હર હર મહાદેવ મિત્રો, ફરી એકવાર નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે અણેસ ગામની અંદર જે નવરાત્રી નિમિત્તે ત્યાંનું જે લાઇટિંગ ડેકોરેશન છે એના માટે આપણે વિડીયો શૂટ કરવાનો છે। તો વિડીયો પૂરું જોવાનું ના ભૂલતા અને વિડીયો સારો લાગે તો લાઇક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂર કરી આપો। હર હર મહાદેવ મિત્રો, ફરી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે આવી ગયા છે અણેસ ગામની અંદર અને અણેસ ગામની અંદર જે ગરબી થાય છે એના માટે આપણે વિડીયો શૂટ કરવાનો છે। તમે અત્યારે જોઈ રહ્યા છો તે જાદવ પરિવાર તરફથી ગરબી રમાડવામાં આવે છે અને અહીંયા ખૂબ મોટું ગ્રાઉન્ડ છે જેનાથી શિવમ ડીજેની સાથે ખેલૈયા રમઝટ બોલાવે છે। અહીંયા જેવા તમે અંદર આવો છો તો અહીંયા આપણે બે મંદિર પણ આવેલા છે, જેમ કે અહીંયા મહાકાળી માનું મંદિર છે અને બીજું બાજુમાં ખોડિયાલ માનું મંદિર પણ આવેલું છે। તો પહેલાં તો આપણે મંદિરના દર્શન કરી લઈએ, એના પછી આપણે વિડીયો થોડો આગળ વધારીએ। જેમ કે જોઈ શકો છો મિત્રો, ખૂબ મોટું અહીંયા શિવમ ડીજેનો અહીંયા સેટઅપ મારેલો જ છે અને એની સાથે જ અહીંયા ખેલૈયા રમઝટ બોલાવે છે। તમે પૂરો સેટઅપ અહીંયા જોઈ શકો છો। તો મિત્રો અહીંયા શિવમ ડીજેનો પૂરો સેટઅપ જ મારેલો છે। તો આપણે હરેક વિડીયોની અંદર જેમ કે જેમના આગેવાન હોય એમની પાસેથી જાણકારી લઈએ છીએ, તો એવી જ રીતના અહીંયા પણ આપણે થોડી ઘણી જાણકારી લઈ લઈએ। મહાદેવ, આપણે આવી ગયા છે અણેસ ગામમાં અને અણેસ ગામમાં જે આપણે મહાકાળી માનું મંદિર છે ત્યાં જે આરતીનું ભવ્ય આયોજન થાય છે, તો એના જે આગેવાન છે એની પાસેથી થોડી આપણે જાણકારી લેશું કે આપણે અહીંયાની થોડી ઘણી જાણકારી આપે। સૌપ્રથમ તો આ મંદિરની થોડુંક વિશે વાત કરી લઈએ। આ મંદિર આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અણેસ ગામે અને આ મંદિર ગાયકવાડ સરકાર વખતનું જૂનું છે। આ મંદિરમાં મહાકાળી માતાજીના મૂર્તિની નીચે ગાયકવાડ સરકારની પ્રશસ્તિપત્ર છે, એમણે ખુદ આવીને અને અહીંયા મહાકાળી માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે। આ મંદિરનું પુનઃનિર્માણ અમે 2001માં અમે કરેલું છે અને માતાજીની આરાધના માટે લગભગ કેટલા વર્ષોથી, સેંકડો વર્ષોથી માતાજીની આરતી અહીંયા માતાજીની આરાધના નવરાત્રિમાં અહીંયા થાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્ય આયોજન છે અને દર વર્ષે અહીંયા હજારો લોકો અહીંયા ઉપસ્થિત રહે છે અને માતાજીની આરતીમાં ભાગ લે છે અને આ મંદિર માં હજારો લોકો દર્શનાર્થ માટે દર વર્ષે આવે છે। ખૂબ ખૂબ આભાર જાણકારી દેવા બદલ। હવે આના પછી આપણે અણેસ ગામમાં બીજી 3 ગરબી પણ આવેલી છે, તો ત્યાં પણ જઈને આપણે થોડી ઘણી જાણકારી લઈએ અને ત્યાંનું જે ડેકોરેશન છે એનો પણ તમને વિડીયો બતાવશું। તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઇક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂર કરી આપજો। ચેનલનું નામ છે ગાંડી ગીર મેં। હવે આપણે નવદુર્ગા ગરબીએ જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, હવે આપણે આવી ગયા છે નવદુર્ગા ગરબીએ। જેમ કે તમને પહેલાં જ જણાવ્યું, અણેસ ગામની અંદર ટોટલ 4 થી 5 ગરબી થાય છે। તો આપણે જે અત્યારે બીજી ગરબી આવ્યા છે, જેવા અમે અહીંયા આવ્યા તો અહીંયા આરતી ચાલુ હતી, તો અમે પણ થોડા સમય આરતીમાં ઊભી ગયા અને એના પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું। આરતી પૂરી થયા પછી પહેલાં તો અહીંયા આપણે જે મંદિર આવેલું છે તો આપણે મંદિરના દર્શન કરી લઈએ। મંદિરના દર્શન કર્યા પછી અહીંયા પણ જેમ કે હરેક જગ્યાએ આપણે ગરબીમાં સાઉન્ડ સિસ્ટમ લગાડેલી જ હોય છે, તો અહીંયા પણ ખૂબ ભવ્ય સાઉન્ડ સિસ્ટમ લગાડેલી છે, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સમય અત્યારે રાતના 10, 10:30 જેવા થઈ ગયા છે, જેનાથી અત્યારે પબ્લિક પણ ખૂબ આવી ગઈ છે, ખેલૈયાઓ પણ આવી ગયા છે રમવા માટે। તો મિત્રો હવે જે આપણે માતાજીની ગરબી રાખેલી છે એ ગરબી પણ તમને બતાવી દઈએ। અણેસ ગામની જે નવદુર્ગા ગરબી છે એમાં જે માતાજીની ગરબી રાખેલી છે એ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। ખૂબ સરસ ગરબી છે। તો ગરબી જોયા પછી આપણે હરેક વિડીયોમાં જે અહીંયાના આગેવાન છે એમની પાસેથી થોડી ઘણી જાણકારી લઈએ છીએ, તો એવી જ રીતના અહીંયાથી પણ આપણે થોડી ઘણી જાણકારી મેળવશું। હર હર મહાદેવ। આજે આપણે અણેસ ગામમાં આવી ગયા છે અને જે ગરબીનું ડેકોરેશન છે, જે મેન ગરબી થાય છે
એના વિશે થોડી ઘણી જાણકારી લેશું. આની પહેલાં પણ આપણે એક વ્લોગ ઉતારી લીધો છે અણેજ ગામમાં. હવે આ બીજી ગરબી છે જે નવદુર્ગાના નામે છે, તો એના વિશે થોડી ઘણી જાણકારી આપણે લેશું જે અહીંયાના આગેવાન છે. તો બે શબ્દ તમે જરા કહેજો અહીંયા વિશે. વર્ષોથી સમસ્ત અરણેજ ગામ દ્વારા આ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ અને ભારતીય સંસ્કૃતિ મુજબ દર વર્ષે નવરાત્રિનો ઉત્સવ આ ચોકમાં ભવ્ય રીતે ઉજવાય છે. આ ચોકની અંદર સમસ્ત ગામના 18 વર્ણના લોકો સંપૂર્ણપણે સાથ સહકાર આપે છે અને અમે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમસ્ત ગામના સમગ્ર લોકોનો સંપૂર્ણપણે સહકાર આપી અને ખૂબ ધામધૂમથી માતાજીના ગરબીની અમે ટૂંકમાં આરાધના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર જાણકારી દેવા બદલ. હવે જેમ કે આપણે આ બીજો વ્લોગ શૂટ કરી લીધો છે, હવે આના વગર પણ અણેજ ગામમાં 2 ગરબી છે જેનું આપણે લાઇટિંગનું ડેકોરેશન છે એના વિશે આપણે વિડીયો ઉતારશું. તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરી આપજો. ચાલો હવે નવા વ્લોગમાં. હર હર મહાદેવ મિત્રો, આજે આપણે જે અણેજ ગામ છે એની અંદર જે નવરાત્રિ નિમિત્તે જે ગરબીનું આયોજન કરેલું છે અને જે એનું ડેકોરેશન છે એના માટે આપણે વિડીયો શૂટ કરવા માટે આવેલા હતા, પરંતુ સમયને જોતા અત્યારે 11 વાગી ગયા છે, જેના લીધે આપણે 2 ગરબીનું આપણે ડેકોરેશન શૂટ કરી શક્યા છે અને એના વગરની જે 2 ગરબી છે એ આપણે શૂટ રહી ગયું છે, કારણ કે આપણી સાથે જે ઉભેલા છે એ આપણે ખેલૈયા પણ છે અમારા ગામના. તો એના માટે આપણે ફરી એક નવો વ્લોગ બનાવશું અણેજની અંદર જ, અને જે 2 ગરબી બાકી છે એનું ડેકોરેશન પણ આપણે બતાવશું તમને. તો વિડીયો તમે જોતા રહેજો અને આવી જ રીતના તમે અમને ફોલો કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ.